સીતારામ બધાયને. બે બેનો રખડી 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 વેકેશન નો પૂરેપૂરો ફાયદો ને હવે તો મારે તો હવે 365 દી વેકેશન. જ્યોત્સના બેન ને બધા મારી બેન સૌથી વધારે રાજી છે ને આ થઈ નોકરી મૂકી દીધી ને એ મારી બેન કેટલા વર્ષ થયા હું કેતી હતી કેટલા 34 વર્ષ 33 પૂરા થયા અને 34 વર્ષ થયા છે ને ઢહેડા જ કર્યા. 16 વર્ષની પોરબંદર ની અંદર આવી હતી ઢહેડા કર્યા. 51 વર્ષ પૂરા થયા ને તૈયાર આવ્યો મારો. હજી પૂરા નથી થયા 51 માલે. હવે છે તો ખરી હજી 6-7 વર્ષની નોકરી પણ ક્યાંય જવાય નહીં. નોકરી કરતા હોય ને એટલે હાય હોય ને ધલવલાટ પરમ શાંતિથી એવા 2-3 દીથી આવીશ ને ફરીએ એક દી 4 દી થયા ફરીએ બે બેનો. એક દિવસ દ્વારકા ગયા પછી એની દીકરી આવી હતી કાલ વહી ગઈ. આજે સવારે ડોખા પડ્યા રાણા વૈયા ગયા બેન ની ઘરે 2 દી રોકાણા. ત્યાંથી પછી આજુબાજુના માતાજીના ગામડે ને દર્શને ને લીરબાઈ માં ને હા બધે શનિદેવના દર્શન કર્યા. અને હવે પોરબંદરમાં બેન કે હવે શું જોવાલાયક છે. હું ચોપાટી તો આપણે ગયા હોય ઘણી વાર આવેલ તને હરિમંદિર બતાવું એટલે હરિમંદિર આવ્યા. બહુ અમારે પોરબંદર નું હરિમંદિર છે ને આખું હરિમંદિર છે. આખું મસ્ત ગાર્ડન ને બધું ફરવાનું ને એવું. અત્યારે ઠંડક 5:30 જેવું 5:45 જેવું અત્યારે થવા આવ્યું છે. હજી ટ્રાફિક ઓછી છે કારણ કે અત્યારે એસી માંથી હજી કોઈ નીકળ્યા નહીં હોય. આવવું પડે ને અંદર ગરમી મેં કીધું બાયણે નીકળી જાય અને 1-1.5 કલાક 2 કલાક જ્યાં સુધી ગમે ત્યાં સુધી બેસીએ. હવે બા છે ને હાવ માથે હાથ મૂકતા ગયા અને આશીર્વાદ એવા દેતા ગયા ને બા જાતા જાતા કે 2 વર્ષ બધી સેવા 2 વર્ષ જ કરી. બાની સેવા બહુ ઝાઝા વર્ષ નથી કરી. મગજ ઓલો થઈ ગયો તો પણ સેવા 2 વર્ષ કરવી પડી. રિયા અમે બાહુ 33 વર્ષ ફેરા પણ સેવા તો 2 વર્ષ વધારે કરવી. 2 થી 3 વર્ષ એને બહુ કામ કર્યું મારા હાહુએ મારું. એટલે આશીર્વાદ બહુ દેતા ગયા કે હવે પેલા મારામાંથી મુક્ત થઈ જા. પછી અચાનક જ વિચાર આવ્યો છોકરાઓને બધાને મૂકી દે હવે મમ્મી કે કાંઈ કરવું નથી હવે. નોકરીમાં તો ભાઈ પ્રાઇવેટ નોકરીમાં તો શોષણ જ હોય નકરું. જ્યાં જે પ્રાઇવેટ સંસ્થા છે ને ત્યાં નકરું શોષણ જ છે. પગાર ટૂંકા અને શોષણ વધારે. રજા લેવા જઈએ એટલે આપણે આમ જાણે કોઈ સામેવાળાની કિડની ન માગી લેતા હોય કે તમારી કિડની એક આપો ને. તમે તો બહુ રજા ભોગવો છો. તમે તો બહુ રજા ભોગવો છો. રજા તો આપણે લેતા હોય તો ક્યાં કઈક એવા સારા ખરાબ પ્રસંગે જવું હોય કઈક એવી ઘટના બની હોય તો વ્યવહારિક તો આપણે જીવનમાં જોઈએ હોય ને ભાંડડા ફેરું કઈ ક્યાંક જવું આવવું હોય તો ઘણાય ને ગમ્યું નથી કે નોકરી મુકાય નહીં ને આમ ન કરાય ને નોકરી કરીએ તો 2 પૈસા. મારી બેન ને તો બહુ મજા આવી ને આને એકને મજા આવી જાય ને એટલે મને જગતમાં બધાને આવી જાય કારણ કે બીજા કોઈને જોવાનું નથી મારે. રોકાવાનું મન જ ન થતું. મારી બેન હું ન હોય ને એટલે આવે નહીં. પછી બપોર લગી હું ન હોય અને બપોરે હું આવું તો પછી રોકાય નહીં. હવે મેં કીધું કે હવે પરમ શાંતિથી તારે તોય રોકાશે તો નહીં. કાલ તો સવારની કે સવારમાં મારા છોકરા હાંભરા છું. મને મારા છોકરાની છોકરી હાંભરી પણ ગરમી અત્યારે બહુ પડે ને કચ્છમાં તો બહુ ગરમી પડે તો પછી મેં કેરીની સિઝન કચ્છમાં છે ને મોડી કેરી આવે. કેરીની સિઝન હોય ને તો મારા આશીષ કે મમ્મી તો અહીંયા આવ ને તો કેરી તારે વધારે ખવાય એ ખરી ને પાછા લઈને જાવી કે હવે ચાલુ થાય એમ કેતો હતો. હવે સિઝન અટાણે પાકવાનું ચાલુ થઈ તો હાઈલે રાખે સામનામ. બસ એટલી વહી ગઈ પાછા એને 60 નથી થયા નહીં હજી. મને 60 થઈ ગયા 60 વર્ષ એને થયા ને 51 મને થયા. 60 નું તને હજી બેઠું છે મારા કરતા તું 9 વર્ષ બેન મોટી છે મારાથી. દાખલો તો નથી. કાલ તો અમે 3 બેનો બહુ ખુશ હતી. 3 ભેગી હતી. અમારે ઘણા પૂછતા હોય કે તમારી બેન ને વચલી છે ને મારી બેન એને તમને જરાય અણહાર આવતી નથી. જો આ બેન ને આવે ને અણહાર કેજો અમને. અમારે 3 ભાંડેડા અમે છે ને મારા ભાઈ એક ગુજરી ગયો ને ઈ હું અને આ બેન ઈ 3 અમે અમારા મોહાર ઉપર ગયા છે અને મારી બેન છે ને ઈ મારા કટમ ઉપર આ ગઈ એટલે ઈ સાંભળી જરાક છે પણ તઈની બેનનો સ્વભાવ એક જ હરખા છે. તઈની બેનને અઢળક માઇક છે. ભગવાનની દયા છે ને 2 બેનો હે ઈશ્વર એવી દેવી દેવા દી. હા 2 બેનો આમ મારી માં જેવી છે એટલે મારે કઈ એવી બાબતમાં નહીં. ઓલી નહીં હજી તો મહિનો દી હમણાં હું 1.5 મહિનાની અંદર 3 વાર થઈ 3 ફેરે. પાછો એનો છોકરો મારી બેનનો વૈસલી બેન છે ને મારી એનો દીકરો ભગવાને ખબર નહીં કેવો એનો દીકરો આપ્યો કે સાક્ષાત ભગવાન રામનો અવતાર છે. ક્યાં એટલે ક્યાં હે
કાલ બેન એની 7000 નો ધંધો બંધ કરીને આપણે રખડાવી. એને એટલો કાયમ નો એનો એટલો ધંધો છે પોતાનો મોટર નો ખાયણું ની મોટર હોય ને એનો ઈ મોટો કારીગર છે. એની નીચે એટલા માણસ કામ કરે ઈ બંધ રાખ્યું અમારે હાટું થઈને. દુવેરકા તેડવા તેડવા દુવેરકા સ્પેશિયલ અમે એને કીધા વિના દુવેરકા બસ ની ટિકિટ કરાવી તો ઈ સ્પેશિયલ પાછો તેડવા ગાડી લઈને આવ્યો કે બસ માં નતા આવું. આવા છોકરા તો છે ને આપણા પેટના ઘણી વાર નો થાય એને યારો થઈ જાય કે ના ના નત જાવું. સાચું હોય તો બધાને કહેવાય કે બસ માં ગયું બસ માં આવતી રહ્યો. તો ઈ સ્પેશિયલ ગાડી લઈને પાછો તેડવા આવ્યો. પાછો કાલે આખો દિવસ સવારનો અમને ગાડીમાં ફેરવતો હતો. અમારી છોકરીની હા અને બે નું અમે અને એના ઘરના એટલા ફેર્યા આખો દી હવથી હાઈ સુધી રહી 9 વાગ્યાના રાતે 9 વાગ્યા સુધી રેખડા. ગાડી થી હેઠો પગ ન દેવા દીધો. ભગવાન માઈક દે આવીને આવી ભાંડેડા ને બધાયના ભાંડેડા ને માઈક દે. બાકી તો ભેગું કઈ બાંધીને જવું નથી. આવ્યા એવા જવાના કઈ ભેગું લઈને જવાના નથી. એટલે તો હું બધાને ઘણી વાર કહેતી હોય કે જે માણસની એક જ સંતાન હોય ને એને ઘણી વખત આવો વિચાર કરવો કે એનો પરિવાર પછી કોણ. મા બાપ જીવતા હોય ત્યાં સુધી છે ને ઉપાધિ ના હોય. મા બાપ આપડા હોય ત્યાં સુધી આપણું પિયર કે આપણે જઈએ આવીએ. મા બાપ તો કાયમી માટે રહેવાના નથી પણ ભાંડેડા હોય ને હારા ભાંડેડા તો એ ભાંડેડા ની આપણે આટો દેવા જાય. મારે 2 દીકરા અને 2 દીકરીઓ ને 1 દીકરો તો એ ભાંડેડા ભેરા થઈ જાય ગમે એમ કરીને ભેગા બધાય. પછી વચલી બેન ની જે છે દીકરો દીકરી એટલે એ જો ભેગા ને ભેગા બધાય ફરે. મારે 2 દીકરા આમ ભલે નોખા પણ આમ ભાંડેડા તો હા પરિવાર મોટો એમ. એક ને એક સંતાન હોય ને અત્યારે બાયુ ને એક જ દીકરો હોય એટલે પછી બીજું સંતાન જ ન હોય. ઘણી વખત આ વિચાર જ મને તો ઘણી વાર તકલીફ નથી ભોગવવી. મારી નીતા નારી ને એને બિસાડીને તસ્તી પડતી હોય. આ એન દીકરા અને મારી બેન છે ને એન દીકરાને એક દીકરી પેલા આવી પછી પાછો દીકરો ને પાછું તો કે નાના 2 ભાઈઓ તો કે પરિવાર તા જોઈએ. પાછો ભગવાને દીકરો 3 વર્ષનો થઈ ગયો તો અસલ કેવો પરિવાર શંભુ અમારો વિડીયામાં શંભુ એટલે સંતાન તો જોઈએ ને પરિવાર તો જોઈએ. હાજે માંદે મજા આવે બેન. આપણે મૂંઝાઈ જાય એકલા ને એકલા. છોકરું પછી પારકાવમાં પ્રેમ ગોતવા જાય ભાંડેડાઓમાં પ્રેમ ન ગોતે. પારકાવના તો પ્રેમ છે ને હવારથના હગા હોય બધા. દુનિયા કઈ આપણા પારકા ન થાય. આપડા ઈ એનો હવારથ જોવે એનો હવારથ પૂરો થઈ જાય એટલે પૂરું. મને મળવું જોઈએ. બીજા નટણ પારકા તો ભાઈ પેટના નથી થતા પારકા ક્યાંથી થાય. તો પરિવાર તો જોઈએ ને વિચાર્યા જેવું છે. બીજા માણસ કઈ ગાંડા નથી કે 4 5 છોકરા પહેલાના સમયમાં આપણે 5 ભાંડેડા હતા તે નિરાયત હતી. હજી અમાર ભાઈ ગુજરી ગયો ને અમને રાત ને દી 2 બેનું ને વધારે યાદ આવે કેમ કે 15 દી અમે છેલ્લે 20 દી તઈની ભાંડેડા ભેગા ને ભેગા રહ્યા હતા એટલે વધારે આપને યાદ આવે. ભાંડેડા તો જોઈએ ભગવાન બધાના પરિવારની અંદર માઈક દે. બાકી તો જીવનની અંદર લઈ હું જાઉં આવ્યા સેવા જવાના છે. અત્યારે બધા આખા ધીમે 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 ચાલુ થઈ ગયા છે આવવાના. અહીંયા છે ને ઠંડક બહુ અત્યારે શાંતિ કેવી છે અહીંયા છે. આખું આ સાંદીપની અહીં પોરબંદરનાઓને તો ખબર હોય પણ બહારથી સરસ મજાનું શાંતિ બહુ મોટું છે ને નવરાત્રી ઉપર ને દિવાળી ઉપર તો અહીંયા બહુ જ કેમ્પુ હોય ભાગવત સપ્તાહ હોય. હવે બપોરે ને હાંજે ફ્રીમાં જમણવાર હોય અંદર. તો આવજો બધાય. સીતારામ. મંદિરમાં જો કરવા દે દર્શન. હા તો મંદિરમાં જઈએ હમણાં પેલા આવીને સીધું બેહી ગયું 2 બેનું. આ મંદિર આવ્યું ને મેં કીધું હજી તડકો આવે તો હામું પછી નિરાતે જઈએ. તો આગળના વિડીયોમાં બન્યા રહેજો. એ બીજા વિડીયોમાં આવશે. આગળ ફરશું ઈ. અત્યારે આવજો. સીતારામ. પૂરો થઈ ગયો. હા એક પૂરો કરી લઈએ પછી વધી જાહે.